જય દ્વારકાધીશ મિત્રો દર વખતે જ્યારે મારો ડ્રાઈવર મને ઓફિસ છોડવા જતો ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડને પણ સાથે બેસાડી લેતો હતો. મને લાગ્યું કે આનાથી કોઈ ફરક નથી પડતો એટલે મેં ક્યારેય કંઈ કહ્યું નહીં. પણ એક દિવસ જેવી મેં કારનો દરવાજો ખોલવાની શરૂઆત કરી, હું અચાનક થંભી ગઈ. મારી મનપસંદ પાછળની સીટ પર એક કાગળ ચોંટાડેલો હતો. કૂતરાઓને જ લિફ્ટ મળે છે, તું સવારી ના કરી શકે. મેં ભવા ચડાવ્યા, કાગળ ખેંચીને હટાવ્યો અને ડ્રાઈવરને પૂછ્યું, આનો શું મતલબ છે? આગળની સીટ પર બેઠેલી તેની ગર્લફ્રેન્ડે મારી સામે ઝેરીલી નજરે જોયું. વાંચતા નથી આવડતું કે શું? રોજ મારા બોયફ્રેન્ડની ગાડીમાં મફતમાં બેસી જાય છે, શરમ નથી આવતી? જો કેબનના પૈસા ન હોય તો ઘરની બહાર જ ન નીકળવું જોઈએ. તારા જેવી મફતિયું ઓરતોથી મને નફરત છે. હું શસ્તબંધ રહી ગઈ, મગજ સન થઈ ગયું. સમજાયું જ નહીં કે શું થઈ રહ્યું છે. ત્યારે ડ્રાઈવર લુઈસ ગભરાઈને મારી પાસે આવ્યો અને ગણગણ્યો, મેડમ સોફિયા, મારી ગર્લફ્રેન્ડને ખબર નથી કે હું માત્ર તમારો ડ્રાઈવર છું. તે બહુ પોઝેસિવ છે. તેણે આ બસ એટલા માટે લગાવ્યું કારણ કે તે મને પ્રેમ કરે છે. તેણે પરાણે શ્રીમત કર્યું અને બોલ્યો, એવું કરીએ મેડમ, તેને તમારી સાથે બેસવામાં અસ્વસ્થતા લાગે છે. હું પહેલાં તેને મૂકી આવું, પછી તરત તમને લેવા પાછો આવું છું. એમ કહીને તે કારમાં બેઠો અને ઝડપથી નીકળી ગયો. મારી કાર તેઓ લઈને જતા રહ્યા. હું રસ્તા પર એકલી ઊભી રહી ગઈ. ઠંડી હવા વાગી રહી હતી. જ્યારે હું સ્વસ્થ થઈ ત્યારે મેં ફોન કાઢ્યો અને પોલીસને કોલ કર્યો. હેલો, એક માણસ અને એક સ્ત્રી અત્યારે મારી કાર લઈને ભાગી ગયા છે. કૃપા કરીને તરત જ આ લોકેશન પર આવો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ગુરુગ્રામની એક મોટી કંપનીની CEO હોવા છતાં એક દિવસ કોઈ મને મફતમાં લિફ્ટ લેવાવાળી કહે છે. સૌથી મજેદાર વાત, એ કાર મારી પોતાની હતી. 20 મિનિટ પછી પોલીસ આવી ગઈ. તેમના પૂછતા પહેલાં જ લુઈસ મારી કાળી મર્સિડીઝ લઈને પાછો આવી ગયો. તેણે બ્રેક મારી બહાર નીકળ્યો. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. મેડમ સોફિયા, શું થયું? તમે પોલીસ કેમ બોલાવી લીધી? મેં માત્ર તેની સામે જોયું, કોઈ જવાબ ના આપ્યો. એક પોલીસ ઓફિસરે તેને ઉપરથી નીચે સુધી જોયો અને પૂછ્યું, શું તું એ જ છે જેણે મિસ સોફિયાની કાર પરવાનગી વિના લઈ લીધી હતી? લુઈસ ગભરાઈ ગયો. ના સર, ગેરસમજ છે. હું મેડમ સોફિયાનો ડ્રાઈવર છું. બસ મારી એક ગર્લફ્રેન્ડને રસ્તામાં છોડવા ગયો હતો. થોડું મોડું થઈ ગયું. કોઈ ચોરી નથી થઈ. તેણે મારી કાર તરફ ઈશારો કર્યો. જુઓ સર, હું કાર પાછી તો લઈ આવ્યો. ઓફિસરે મારી તરફ જોયું. મિસ સોફિયા, શું તમે કેસ નોંધાવવા માંગો છો? હું કંઈક બોલવા જ જતી હતી ત્યાં લુઈસ મારી પાસે આવીને કરગરવા લાગ્યો. મેડમ, મારા પિતાની ખાતર મને માફ કરી દો. તેમણે વર્ષો સુધી તમારી સેવા કરી છે.
તેમની તબિયત ખરાબ છે. હું બસ મારી ગર્લફ્રેન્ડને ખુશ કરવા માગતો હતો. તેના પિતાનો ઉલ્લેખ સાંભળતા જ મારું હૃદય થોડું નરમ પડી ગયું. મગોતરામ 6 વર્ષ સુધી મારો ડ્રાઈવર રહ્યો હતો. ઈમાનદાર, કુશળ અને ભરોસાપાત્ર. 3 મહિના પહેલાં ફેફસાની બીમારીને કારણે તેને નિવૃત્ત થવું પડ્યું હતું. જતી વખતે ધ્રુજતા હાથે તેણે પોતાના દીકરા લુઈસને નોકરી આપવાની વિનંતી કરી હતી. તેમના માન ખાતર મેં હા પાડી દીધી હતી. શરૂઆતના 2 મહિના લુઈસ બરાબર હતો. પછી તેની જિંદગીમાં લીઝા આવી. મેડમ મારી ગર્લફ્રેન્ડ છે. રસ્તામાં જ તેની ઓફિસ આવે છે. તેણે કહ્યું હતું. મેં ધ્યાન ન આપ્યું, પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. રસ્તામાં છોડવું એ રોજની આદત બની ગઈ. સવારે પહેલાં તે લીઝાને લેવા જતો, પછી મને. શરૂઆતમાં લીઝા મારી મર્સિડીઝમાં સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર રીચ ગર્લ, અમીર છોકરી બનીને ફરતી. મેં વિચાર્યું કે તેને થોડો દેખાડો કરવાનો શોખ છે, પરંતુ તેની નજરો તેમાં નફરત હતી. એક દિવસ કારમાં બેસતા જ તેણે પરફ્યુમ છાંટ્યું અને બબડી, આટલી મોંઘી કાર છે તો પણ ગરીબો જેવી વાસ આવે છે. મને લાગ્યું કે ખરેખર કંઈક ગરબડ હશે. મેં કાર સાફ પણ કરાવી. પછી તે મારી સીટ પર પ્લાસ્ટિક પાથરવા લાગી. મારા ઉતરતાની સાથે જ સેનિટાઈઝર પ્રેસ કરતી. મેં પૂછ્યું તો લુઈસ બોલ્યો, મેડમ તે સ્વચ્છતાને લઈને થોડી સેન્ટિટિવ છે. મેં એ વાત પર જવા દીધી. કરોડોના પ્રોજેક્ટ સાંભળનારી હું એક અપરિપક્વ છોકરી સાથે લડવા માંગતી નહોતી. પરંતુ એ સવારે જે થયું ત્યારે જ સમજાયું કે લીઝાની નજરમાં હું માત્ર મફતની સવારી હતી. હું તેમને પાઠ ભણાવવા માંગતી હતી. પણ લુઈસની વારંવારની અરજી પર મેં કેસ જતો કર્યો. થોડા અઠવાડિયા બધું બરાબર રહ્યું. પછી લુઈસ અવારનવાર મોડો આવવા લાગ્યો. દરરોજ નવું બહાનું. હું સહન કરતી રહી. પછી એક વીકેન્ડ મેં મારા મનાલીવાળા વિલા બંગલા પર જવાનું વિચાર્યું. મેં ફોન કર્યો, ક્યાં છે? મારે નીકળવું છે. તે હડબડ્યો, મેડમ કારનું ટાયર પંચર છે, વર્કશોપમાં છે, કાલે મળશે. મેં ભવા ચડાવ્યા. હું મારી જાતે જ નીકળી પડી. પરંતુ વિલાના ગેટ પર પહોંચીને હું શસ્તબંધ થઈ ગઈ. મારી મર્સિડીઝ ત્યાં જ ઊભી હતી. હું દોડીને અંદર ગઈ. દરવાજો ખુલ્લો હતો. અંદરનો નજારો જોઈને હું ગુસ્સાથી ધ્રુજી ઉઠી. મારો લિવિંગ રૂમ બરબાદ હતો. દારૂની બોટલો, ફળોની છાલ, સિગરેટોના ટુકડા ચારે બાજુ ફેલાયેલા હતા. મારો કરોડોનો સોફા અને કાર્પેટર સળગી ગયેલા અને ડાઘવાળા હતા. એમાં મુઠ્ઠીઓ વાળી લીધી. આ વિલા મેં મારી શાંતિ માટે ખરીદ્યો હતો અને આ લોકોએ તેને બરબાદ કરી નાખ્યો. ત્યારે જ મારી નજર લીઝા પર પડી. તે સોફા પર રાણીની જેમ બેઠી હતી. મિત્રોથી ઘેરાયેલી. ગર્લ, તું તો લકી છે. લુઈસ કેટલો અમીર અને ઉદાર છે. માત્ર અમીર જ નહીં, તારા ઈશારાઓ પર નાચે પણ છે. જ્યારે તું અબજોપતિની પત્ની બને ત્યારે અમને ભૂલી ન જતી. લીઝા ખડખડાટ હસી રહી હતી. પછી તેણે મને દરવાજા સામે ઊભેલી જોઈ. તેનું હાસ્ય ગાયબ થઈ ગયું. તે હાઈ લુઈસ પછાડતી મારી પાસે આવી.
ચટાક તેણે જોરદાર લાફો માર્યો. કમબખત મારા બોયફ્રેન્ડનો પીછો કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગઈ. મારો ગાલ સણસણી ઉઠ્યો. હું આશ્ચર્યથી લીજાને જોઈ રહી હતી. તેણે મારા જ ઘરમાં મને લાફો માર્યો હતો. તું અહીંયા કેવી રીતે આવી? શું તને શરમ નથી આવતી? મારા બોયફ્રેન્ડના પૈસા પર જીવવાવાળી લીજા બરાડી રહી હતી. તેના મિત્રો પણ મારી મજાક ઉડાવી રહ્યા હતા. ત્યાં જ અવાજ સાંભળીને લુઈસ અંદરના રૂમમાંથી બહાર આવ્યો. તેના હાથમાં દારૂનો ગ્લાસ હતો અને તેણે મારા જ બાથરૂમમાંથી એક પહેરેલો હતો. લીજા, બેબ, શું થયું? તેનો અવાજ અડધા રસ્તે જ અટકી ગયો. તેની નજર મારા પર પડી. તેના હાથમાંથી ગ્લાસ છૂટીને જમીન પર પડ્યો અને કાચના ટુકડા પડ્યા. તેના ચહેરા પરથી લોહી જાણે સુકાઈ ગયું હતું. તે ભૂત જોયું હોય એમ ધ્રુજવા લાગ્યો. મેડમ સોફિયા, તમે અહીંયા કેવી રીતે? લુઈસ માંડ બોલી શક્યો. લીજાએ ગુસ્સામાં લુઈસનો હાથ પકડ્યો. લુઈસ, બેબી, જો આ ભિખારણ અહીંયા પણ તારો પીછો કરતી આવી ગઈ છે. તેને ધક્કો મારીને બહાર કાઢ. તારા આ વિલામાંથી હું નથી ઈચ્છતી કે આ ગરીબો આપણા વીકેન્ડને ખરાબ કરે. લુઈસ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેણે લીજાનો હાથ પગ ઝટકી નાખ્યો. લીજા, ચૂપ થઈ જા. ભગવાનના માટે ચૂપ થઈ જા. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારા ગાલ પર હાથ ફેરવ્યો અને અત્યંત શાંત અવાજે કહ્યું, તારો વિલા, તારી કાર, લીજા, તારો આ અબજોપતિ બોયફ્રેન્ડ મારો એક મામૂલી ડ્રાઈવર છે. જે કારમાં બેસીને તું મોટાઈ મારતી હતી તે 4 કરોડની મર્સિડીઝ મારી છે. અને આ 50 કરોડનો વિલા પણ મારો જ છે. તેનું 1 મહિનાનું મેન્ટેન પણ તારા આ ડ્રાઈવર બોયફ્રેન્ડની ઓકાત બહારનું છે. લીજાના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેના મિત્રો જેઓ અત્યાર સુધી હસી રહ્યા હતા તેઓ એકદમ શાંત થઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા. શું બકવાસ છે આ? લીજાએ ગભરાઈને લુઈસ સામે જોયું. લુઈસ, આ ઓરત શું બોલી રહી છે? પણ લુસાઈ પાસે કોઈ જવાબ ન હતો. તે સીધો મારા પગમાં પડી ગયો. મેડમ, પ્લીઝ મને માફ કરી દો. હું બરબાદ થઈ જઈશ. મારા બીમાર પિતાની ખાતર મેં મારો પણ પગ પાછળ ખેંચી લીધો. હવે તારા પિતાનું નામ ન લેતો. લુઈસ, તે તેમનું નામ અને મારો ભરોસો બંને કાદવમાં રોળી નાખ્યા છે. મેં મારો ફોન કાઢ્યો અને મનાલી પોલીસને કોલ કર્યો. થોડી જ વારમાં 2 પોલીસ જીપ મારા વિલાના ગેટ પર આવીને ઊભી રહી ગઈ. ઇન્સ્પેક્ટર, મેં બરબાદ થયેલા લિવિંગ રૂમ તરફ ઇશારો કરતાં કહ્યું, આ લોકોએ મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે, મારી કરોડોની પ્રોપર્ટીનું નુકસાન કર્યું છે અને મારી કાર ચોરીને અહીં લાવ્યા છે. અને હા, આ છોકરીએ મારી પર શારીરિક હુમલો પણ કર્યો છે. પોલીસે લુઈસ, લીજા અને તેના બધા મિત્રોને પકડી લીધા. લીજા હવે જોરથી રડી રહી હતી અને લુઈસને ગાળો આપી રહી હતી. તે મારી સાથે છેતરપિંડી કરી. ભિખારી, તારી કોઈ ઓકાત નહોતી તો મને ખોટા સપના કેમ બતાવ્યા? લુઈસ રડતો મારી પાસે કરગરી રહ્યો હતો, પણ મેં મારી આંખો ફેરવી લીધી. જ્યારે પોલીસ તેમને પોલીસ વાન તરફ લઈ જઈ રહી હતી ત્યારે મેં દરવાજા તરફ
દરવાજા પાસે ઊભેલા રહીને લીજાને કહ્યું, લીજા, મેં સાંભળ્યું છે કે તને મફતની સવારી બહુ ગમે છે. ચિંતા ન કર, પોલીસ સ્ટેશન સુધીની આ સવારી એકદમ મફત છે. પોલીસ વાનની સાયરનનો અવાજ ખીણમાં ગુંજી રહ્યો હતો અને મેં મારા વિલાનો દરવાજો બંધ કરી દીધો. આખરે કચરો ઘરની બહાર નીકળી ચૂક્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.